હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન સ્પેશિયલ. યસ ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન હવે શેડ્યુલ છે, એ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ અને એ પણ ભાગ નંબર 10માં આજે ચર્ચા કરવાના છે. તો ભાગ નંબર 10માં આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ હું લઈને આવ્યો છું. આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે કયા પ્રકારના એમસીક્યુઝ આવનારી AIB 18માં પૂછાઈ શકે એમ છે. અને સાથે સાથે જો આપને આન્સર આવડતા હોય તો કોમેન્ટ કરીને જણાવતા રહેશો. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. બિલકુલ સમયને નહીં બગાડીએ. બસ રિક્વેસ્ટ એટલી છે કે જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે અમારી ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવા ઘણા બધા વિડીયોઝ આપ સૌ માટે બહુ જલ્દી શેડ્યુલ થવાના છે. તો ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આગળ વધીશું. ફ્રેન્ડ્સ, સૌથી પહેલો ક્વેશ્ચન છે, ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 214 હેઠળ નીચેનામાંથી શેનો કેપિટલ એસેટમાં સમાવેશ થતો નથી? અહીંયા શું પૂછેલું છે ફ્રેન્ડ્સ? થતો નથી એવો પ્રશ્ન પૂછેલો છે કે જે ઇન્કમ ટેક્સ એક્ટ છે એની કલમ 2 અને 2 સબસેક્શન 14 એમાં જે કેપિટલ એસેટ આપેલી છે એમાં કોનો સમાવેશ નહીં થાય? ઓપ્શન જોઈ લો. ઓપ્શન એ, ટ્રેડમાં કોઈ સ્ટોક હોય તો તેનો. ઓપ્શન બી, કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા સ્પેશિયલ બેરર બોન્ડ્સનો. એ અને બી બંનેનો. કે ડી, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો અહીંયા ઇન્કમ ટેક્સ એક્ટની જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે. 214માં જે કેપિટલ એસેટમાં જેનો સમાવેશ થતો નથી તે છે એ અને બી બંને. એટલે ટ્રેડમાં કોઈ સ્ટોક હોય તો એનો પણ નહીં આવે અને જે સ્પેશિયલ બેરર બોન્ડ્સ છે એ પણ આવશે નહીં. એટલા માટે સાચો જવાબ અહીંયાથી બની જશે સી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખવા જેવો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, મધ્યસ્થી કાર્યવાહીમાં ઉપયોગમાં લેવાતી ભાષા કોણ નક્કી કરે છે? આ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે અગાઉ પણ. જે આર્બિટ્રેશન એન્ડ મીડિયેશનની જે વાતો કરવામાં આવી છે એ કાયદામાં એવું કીધું કે મધ્યસ્થીની કાર્યવાહી જ્યારે ઉપયોગમાં લેવાય છે ત્યારે તેની ભાષા કોણ નક્કી કરશે? ઓપ્શન એ, ન્યાયપંચ. ઓપ્શન બી, બંને પક્ષો એકબીજાની સમજૂતી દ્વારા. ઓપ્શન સી, અરજીકર્તા. કે પછી ઓપ્શન ડી, આરોપી. અહીંયા યાદ રાખવાનું છે કે મધ્યસ્થી કાર્યવાહીમાં ઉપયોગમાં લેવાતી ભાષા કોણ નક્કી કરે? બી, બંને પક્ષો એકબીજાની સમજૂતી દ્વારા આ ભાષા નક્કી કરી લેશે. આ યાદ રાખવાનું. જે પણ કોઈ બે પાર્ટીઝ આવે ને જેમને કંઈક પણ ઇસ્યુ હોય તો એ પાર્ટીઝ નક્કી કરશે કે અમારે આ ભાષામાં કાર્યવાહી કરવાની છે. ન્યાયપંચ નહીં કરે, અરજીકર્તા નહીં કરે, આરોપી નહીં કરે, બંને પક્ષો જે હશે ને એ ભેગા મળીને ભાષા નક્કી કરશે. બી વિલ બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, મધ્યસ્થી કાર્યવાહી ક્યારે સમાપ્ત થઈ કહેવાય? ફરી મીડિયેશનમાંથી પ્રશ્ન પૂછી લો તો આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટમાંથી આ પ્રશ્ન છે. મધ્યસ્થી કાર્યવાહી સમાપ્ત ક્યારે થઈ કહેવાશે? ઓપ્શન જોઈ લો. એ, અંતિમ ચુકાદો આવવા પર. મધ્યસ્થી પંચના આદેશ દ્વારા. જ્યારે પક્ષો કાર્યવાહી કરવા સમાપ્ત કરવા સંમત થાય ત્યારે. કે ઉપરોક્ત તમામ. પાછું આવી ગયું ઉપરોક્ત તમામ. મધ્યસ્થી કાર્યવાહી એન્ડ ક્યારે થાય? તો ચુકાદો આવી જાય તો એન્ડ થઈ જશે. મધ્યસ્થી પંચનો આદેશ આવી જાય તો એન્ડ થઈ જશે. જ્યારે પક્ષો કાર્યવાહી સમાપ્ત કરવા સંમત થઈ જાય ત્યારે પણ એન્ડ થાય. અહીંયા સાચો જવાબ જે બને છે એ બનશે ડી. ડી વિલ બી કરેક્ટ આન્સર. ઉપરોક્ત તમામ સાચો જવાબ બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, લોક અદાલતનો ચુકાદો ખાલી જગ્યા હોવાનું માનવામાં આવે છે. ઓપ્શન જોઈ લો. બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન છે ને આ પણ આર્બિટ્રરી 89 જે સેક્શન છે CPCની એમાંથી પ્રશ્ન છે. ઓપ્શન એ, જિલ્લા કલેક્ટરનો આદેશ હોવાનું માનવામાં આવશે. ઇન્કમ ટેક્સ કમિશનરનો આદેશ હોવાનું માનવામાં આવશે. સિવિલ કોર્ટનું હુકમનામું હોવાનું માનવામાં આવશે. કે એ અને બી બંને. તો સિમ્પલ ક્વેશ્ચન છે પણ યાદ રાખવા જેવું પણ છે કે લોક અદાલતનો ચુકાદો હંમેશા યાદ રાખવાનું કે સિવિલ કોર્ટનું હુકમનામું માનવામાં આવે છે. અહીંયાથી સી વિલ બી રાઈટ આન્સર. સિવિલ કોર્ટનું હુકમનામું જે છે એ સાચો જવાબ બની જશે. અહીંયાથી ખાસ આપ સૌએ યાદ રાખવાનો. આ પ્રશ્ન આવો પૂછાય તો બહુ જ સિમ્પલી આપ સૌએ યાદ રાખી લેવાનો છે. આવો કોઈ પણ ક્વેશ્ચન બનશે તો આપ સૌને આવડવો જોઈએ. આગળ વધીશું નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, મધ્યસ્થી અને સમાધાન અધિનિયમ 1996ની કલમ 18 થી 27 કોની સાથે સંબંધિત છે? હવે આપની પાસે આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ હશે. એમાં જોઈ લેવાની કલમ 18 થી 27નું ટાઇટલ શું છે આપને ખબર પડી જશે.
ઓપ્શન જોઈ લો. ઓપ્શન એ મધ્યસ્થી કાર્યવાહીનું આયોજન, ઓપ્શન બી રિસિપ્ટ અને લેખિત સંચાર, ઓપ્શન સી અદાલતી હસ્તક્ષેપનો વિસ્તાર કે પછી અંતિમ ચુકાદો આપવો. તો કલમ 18 થી કલમ 27 મધ્યસ્થી કાર્યવાહીની વાત હોય તો એ કોની સાથે સંબંધિત ધરાવે છે? તો આ મધ્યસ્થી અને સમાધાન કાયદાની વાત કરીએ તો મધ્યસ્થી કાર્યવાહીનું કઈ રીતે આયોજન કરવું, પ્રોસિજર શું છે, એ બાબતે કલમ 18 થી કલમ 27 સંબંધિત છે અને એટલા માટે સાચો જવાબ અહીંયા એ બની જશે. એ વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચો જવાબ શું બનશે? એ બની જશે ફ્રેન્ડ્સ. આને ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 271 હેઠળ એ કઈ સત્તા છે જે કોઈ રાજ્યમાં હાઈકોર્ટ ઉપરાંત કોર્ટની ભાષા નક્કી કરે છે? હવે બહુ સિમ્પલ વાત કરી દીધી આપણને. CRPCની વાત છે કે 271 હેઠળ કઈ રાજ્યમાં હાઈકોર્ટ ઉપરાંત કઈ કોર્ટ ભાષા નક્કી કરશે? ઓપ્શન એ રાજ્ય સરકાર નક્કી કરશે, બી કેન્દ્ર સરકાર, સી ભારતીય સર્વોચ્ચ અદાલત કે ડી એ અને બી બંને. તો અહીંયા સાચો જવાબ CRPCની સેક્શન 271 જુઓ ને ત્યાં લખેલું છે કોણ નક્કી કરશે? રાજ્ય સરકાર. તો અહીંયા રાજ્ય સરકારને સત્તા આપવામાં આવી છે કે એ હાઈકોર્ટ ઉપરાંત રાજ્ય સરકાર ઉપરાંતની જે કોર્ટો છે એના માટે જે લેંગ્વેજ નક્કી કરવાનું કામ છે એ રાજ્ય સરકાર નક્કી કરશે, લેંગ્વેજ ઓફ ધી કોર્ટ. ઓકે, તો એ વિલ બી કરેક્ટ આન્સર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે હુકમનામું કેવું હોઈ શકે? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ડિક્રી કેવી હોઈ શકે એવો પ્રશ્ન અહીંયાથી પૂછેલો છે. સેક્શન 2(2) જે વાત કરે છે CPCની એ ડિક્રીની વાત કરે છે, હુકમનામાની વાત કરે છે. ઓપ્શન એ અંતિમ હોઈ શકે, પ્રારંભિક હોઈ શકે, માત્ર પ્રારંભિક, અંતિમ નહીં કે પ્રારંભિક અથવા અંતિમ. તો ડિક્રીની વાત હોય CPCની સેક્શન નંબર 2 સબસેક્શન 2 આપ વાંચો તો હુકમનામાની વ્યાખ્યા આપેલી છે અને ત્યાં સ્પષ્ટપણે લખેલું છે કે હુકમનામું જે છે કાં તો પ્રારંભિક હોઈ શકે અથવા તો અંતિમ હોઈ શકે. સાચો જવાબ ડી બનશે, પ્રિલિમિનરી ઓર ફાઇનલ. ઓકે, તો ડી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચો જવાબ ડી બની જશે. ઇમ્પોર્ટન્ટ આ પણ ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખવા જેવું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદેશી ચુકાદાની વ્યાખ્યા CPCની કઈ કલમમાં આપવામાં આવેલી છે? ફરી ક્વેશ્ચન આવ્યો CPCમાંથી. વિદેશી ફોરેન જજમેન્ટ જેને આપણે કહીએ છીએ વિદેશી ચુકાદો. ઓપ્શન જોઈ લો. એ કલમ 2(6), 2(7), 2(8 કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો અહીંયા આપ CPCની સેક્શન નંબર 2 વાંચો ને તેમાં બધી વ્યાખ્યાઓ આપેલી છે. એમાંથી તમારે શું ફાઇન્ડ કરવાનું છે? વિદેશી ચુકાદો, ફોરેન જજમેન્ટ. મળી જશે આરામથી. સાચો જવાબ છે 2(6). 2(6) જેવું વાંચશો ત્યાં લખેલું છે વિદેશી ચુકાદાની વ્યાખ્યા. સાચો જવાબ એ બની જશે કલમ 2 સબસેક્શન 6. નેક્સ્ટ ક્વેશ્ચન જાહેર સેવા આયોગની સ્થાપના કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવેલી છે? જાહેર પબ્લિક સર્વિસ કમિશન જે છે એની સ્થાપના કરવાની જોગવાઈ કયા આર્ટિકલમાં છે? ઓપ્શન જોઈ લો. એ 310, બી 315, સી 320 કે ડી 325. તો આ 4 અનુચ્છેદ આપ જોઈ લો ને તો મળી જશે. કંઈ સિમ્પલ જ ક્વેશ્ચન છે, ટાઇટલ બેઝ જ ક્વેશ્ચન છે, કંઈ છે નહીં. સાચો જવાબ બી બનશે. અનુચ્છેદ 315માં GPSCની વાત કરવામાં આવી છે, જાહેર પબ્લિક સેવાની વાત કરવામાં આવી છે, આયોગની સ્થાપના વિશેની વાત છે. અનુચ્છેદ 315 વિલ બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વ્યક્તિગત સ્વાતંત્ર્ય અધિકારમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે એવું પૂછ્યું છે. નથી થતો એવું નથી, થાય છે એવું પૂછેલું છે. ઓપ્શન એ કેદમાં હિંસા સામે અધિકાર, સજાપાત્ર વ્યક્તિની સેપરેટ ટ્રાયલનો અધિકાર, જાહેરમાં ફાંસી આપવા વિરુદ્ધનો અધિકાર કે ઉપરોક્ત તમામ. પાછું આવી ગયું ઉપરોક્ત તમામ. વ્યક્તિગત સ્વાતંત્ર્ય, પર્સનલ લિબર્ટી કોને કહેવાય? કેદમાં કોઈ હિંસા થઈ રહી છે તો એના સામેનો અધિકાર છે? તો કે છે હા છે. સજાપાત્ર વ્યક્તિની જે ટ્રાયલ છે સેપરેટ કરવાનો અધિકાર છે? તો એ પણ છે. જાહેરમાં ફાંસી આપવા વિરુદ્ધનો અધિકાર? હા, એ પણ છે. અહીંયા સાચો જવાબ શું બનશે? ડી. ડી વિલ બી કરેક્ટ આન્સર. ઉપરોક્ત તમામ સાચો જવાબ બની જશે. ફ્રેન્ડ્સ, આગળ વધતા પહેલા જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે અમારી ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. ફ્રેન્ડ્સ, આ ભાગ નંબર 10નો વિડીયો છે. અગાઉ 9 પાર્ટ્સ આવી ચૂક્યા છે. જો આપે એ વિડીયો નથી જોયા તો અમારી ચેનલ પર જઈને એ વિડીયોઝને પણ ચેકઆઉટ કરી શકો છો. એમાં મેં આ જ રીતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQsની ચર્ચા કરેલી છે. આગળ વધીશું નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11 તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતીય સંરક્ષણ દળના સુપ્રીમ કમાન્ડર કોણ છે? ઓપ્શન જોઈ લો. એ રાષ્ટ્રપતિ, બી વડાપ્રધાન, સી સંરક્ષણ પ્રધાન કે ચીફ માર્શલ. ભારતીય સંરક્ષણ દળના સુપ્રીમ કમાન્ડર કોણ છે? ઓપ્શન્સ આપી દીધા છે મેં આપને. આન્સર આવડતો હોય તો કોમેન્ટ જરૂર કરજો. અહીંયા સાચો જવાબ બનશે એ રાષ્ટ્રપતિ. કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. બંધારણમાં જોગવાઈ છે ભારતીય સંરક્ષણ દળના સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિ હશે.
હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી છે? વય મર્યાદા કેટલી હોય સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની? રિટાયરમેન્ટની 62 વર્ષ, 60 વર્ષ, 58 વર્ષ કે 65 વર્ષ? તો સુપ્રીમ કોર્ટની વાત હોય તો યાદ રાખી લેજો, સાચો જવાબ અહીંયાથી ડી બનશે. 65 વર્ષ જે છે સાચો જવાબ બની જશે. આ યાદ રાખવા જેવો ક્વેશ્ચન છે, આમાં કોઈ એક્ટની જરૂર પડવી ન જોઈએ. બિલકુલ સિમ્પલ, 65 વર્ષ અહીંયાથી સાચો જવાબ બનશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વયની વાત હોય તો 65 years વિલ બી રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણમાં ફોજદારી કાર્યવાહી કોડ વિષય કઈ યાદીમાં સમાવિષ્ટ છે? જેમ કે આપ જાણો છો, યાદીઓ આપેલી છે, તો કેન્દ્ર યાદી, રાજ્ય યાદી કે પછી સમવર્તી યાદી. ભારતીય બંધારણમાં આવી યાદીઓ આપેલી છે, તો CRPC જે સબ્જેક્ટ છે કઈ યાદીમાં આવે છે? ઓપ્શન જોઈ લો. એ સમકાલીન એટલે કોન્કરન્ટ લિસ્ટ, રાજ્ય યાદી, યુનિયન યાદી કે પછી ઉપરમાંથી કોઈ નહીં. તો ભારતીય બંધારણમાં CRPC વિષય જે છે એ સમકાલીન યાદી જે છે, સમવર્તી યાદી જેને કહીએ છીએ, કોન્કરન્ટ લિસ્ટમાં સમાવેશ થાય છે, એટલે એ અહીંયા સાચો જવાબ બની જશે, કોન્કરન્ટ લિસ્ટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જામીનપાત્ર અને બિનજામીનપાત્ર ગુનાઓની વ્યાખ્યા CRPCની કઈ કલમમાં આપવામાં આવેલ? ફરી બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછી લીધો. બેલેબલ એન્ડ નોન બેલેબલ ઓફેન્સની વ્યાખ્યા CRPCની કઈ સેક્શનમાં છે? જનરલી વ્યાખ્યાની સેક્શન મેં આપને કહી દીધી છે, 2 હોય છે. અહીંયાથી જોઈ લો, 2A, 2B, 2C કે પછી કલમ 20. તો જામીનપાત્ર અને બિનજામીનપાત્ર ગુનાઓની વ્યાખ્યાની વાત હોય તો સાચો જવાબ 2A છે. જેવું આપ 2A સેક્શન વાંચશો ત્યાં આ બંનેની વ્યાખ્યા આપેલી છે, એટલે સાચો જવાબ એ બની જશે. કલમ 2A વિલ બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, CRPCની કલમ 21 હેઠળ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો. CRPCની કલમ 21 હેઠળ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ કેન્દ્ર સરકાર, ઓપ્શન બી હાઈકોર્ટ, ઓપ્શન સી સુપ્રીમ કોર્ટ કે ઓપ્શન ડી રાજ્ય સરકાર. તો CRPCની કલમ 21 આપે વાંચી લેવાની. જો ફોજદારી કાર્યરીતિ સંહિતા છે એની કલમ 21 વાંચશો તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક અંગેની જોગવાઈ આપેલી છે કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરશે? તો સાચો જવાબ છે ડી, રાજ્ય સરકાર. કોઈ પણ EM હોય ને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, એની નિમણૂક રાજ્ય સરકાર કરશે. ઓકે, આ બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન છે અને યાદ રાખવા જેવો ક્વેશ્ચન છે. આવો પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. આઈ હોપ ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં, આજના આ સેશનમાં હું આપ સૌને બહુ સિમ્પલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 15 ક્વેશ્ચન્સ વિશે મેં સમજાવ્યું છે. આપ સૌને ક્લિયર પણ થઈ ગયું હશે. જો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો લાઇક એક જરૂરથી બને છે. ઘણા મિત્રો લાઇક નથી કરતા. પ્લીઝ આપ સૌને રિક્વેસ્ટ કરું છું, ફરી એકવાર લાઇક કરી દેજો. આપના જે પણ કોઈ મિત્રો છે જે LLBમાં છે અને હવે AIB આપવાના છે, એમના સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો. અને ફ્રેન્ડ્સ, જે પણ કોઈ ફરી આજે અમારી ચેનલ પર નવા હોવ, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી રાખી, અમને રિક્વેસ્ટ કરું છું સબસ્ક્રાઇબ કરી લેજો. અને ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.